જાગરણમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. જાગરણમાં કેવલ ને કેવલ ભગવાનનું નામ લેવું જોઈએ. જાગરણમાં જુગાર ના રમવી જોઈએ, અથવા ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, માના ગરબા ગાવા જોઈએ. એને જાગરણ કહેવાય. ઘણા માણસો ટીવી જોઈને જાગરણ કરે, ઘણા જુગાર રમીને જાગરણ કરે. એને જાગરણ કહેવાય? એને ઉજાગરા કહેવાય. શું કહેવાય? એને ઉજાગરા કહેવાય. ભગવાનનું નામ લઈને જાગરણ કર્યું હોય તો થાક ના લાગે. એટલે જાગરણનો મહિમા બતાવ્યો છે. આવો 6મા સ્કંદને પૂર્ણ કરી 7મા સ્કંદમાં પ્રવેશ કરીએ. થોડી જ વારમાં જેની આપણે રાહ જોઈ રહ્યા છે એ ચરિત્ર ઉપર જઈશું. નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયે. આ બાજુ સુખદેવજીને પરીક્ષિત પૂછે છે કે પ્રભુ, આપે મને આગળ હિરણ્યાક્ષની વાત કરી હતી, પણ હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશિપુનું શું થયું? એક કથા તો અમને કહો. સુખદેવજી કહે કે હિરણ્યકશિપુએ પોતાના રાજ્યની અંદર યજ્ઞ, જપ, તપ બધું બંધ કરાવી નાખ્યું છે. વિષ્ણુ એ મારો દુશ્મન છે, એનું કોઈ નામ ના લેવું જોઈએ. નારાયણ એ મારો દુશ્મન છે, મારા ભાઈનો વધ કર્યો છે. ભગવાનથી વેર જ બાંધ્યો છે, એનું કોઈ નામ ના લેવું જોઈએ. આખા રાજ્યમાં હાહાકાર થવા લાગ્યો. કોઈ જપ કરવો હોય તો મારો જપ કરો, હિરણ્યકશિપુની જય હો. કોઈ યજ્ઞ નહીં, કોઈ વ્રત નહીં, કોઈ દાન પુણ્ય નહીં, કોઈ ધર્મ નહીં. બસ હું જ સર્વસ્વ, હું જ રાજા અને હું જ ભગવાન. બોલો, આવું કહેવા લાગ્યા. પણ વિચાર કર્યો કે હાલો હું જંગલમાં જઈ મંદરાચલ પર્વત ઉપર બેસીને બ્રહ્માજીનું તપ કરું અને એ ભગવાન પાસે વરદાન માંગી લઉં કે હું અજર અમર થઈ જાઉં, મારું મૃત્યુ થાય નહીં, મારું મરણ થાય નહીં. ઘરેથી કયાદુને કહીને નીકળ્યા. કયાદુ કહે, પ્રભુ ક્યાં જાઓ છો? તો કે વરદાન મેળવવા માટે બ્રહ્માજી પાસે. મારું ક્યારે મૃત્યુ ના થાય એવું વરદાન લેવા માટે. ક્યારે પાછા આવો છો? હિરણ્યકશિપુ કહે, કાંઈ નક્કી નહીં, જ્યારે વરદાન મળી જશે ત્યારે હું પાછો આવીશ, કાંઈ નક્કી નહીં કહે. ત્યાંથી નીકળી ગયા મંદરાચલ પર્વત ઉપર. બન્યો એવું કે જ્યાં જઈને બ્રહ્માજીનું તપ કરવા લાગ્યા. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. એ સમયે દેવતાઓએ બૃહસ્પતિને પોપટ બનાવી અને ત્યાં મૂક્યા છે. અને પોપટ ત્યાં આવી નારાયણ નારાયણ નારાયણનો જપ કરવા લાગ્યા. હિરણ્યકશિપુએ જોયું કે આ કોણ છે, ઉડાડી મૂકે. વરે તપ કરવા લાગે. વરે પાછા બૃહસ્પતિ આવે અને નારાયણ નારાયણ જપ કરવા લાગ્યા. હિરણ્યકશિપુને થયું કે આજે બરાબર મુહૂર્ત જોઈને હું આવ્યો નથી, હું મુહૂર્ત જોઈને નથી આવ્યો, એટલે આ તપમાં વિક્ષેપ પડી રહ્યો છે. હિરણ્યકશિપુ પાછા આવ્યા. કયાદુએ પૂછ્યું કે સ્વામીનાથ વરદાન મળી ગયું? તો કે નહીં નહીં, જ્યાં હું મંદરાચલ પર્વત ઉપર જઈને બેસું તપ કરવા લાગુ ત્યાં એક પોપટ આવ્યો અને પોપટ નારાયણ નારાયણ બોલવા લાગ્યો. ઓહો, કયાદુને થયું કે મારા પતિના મોઢે નારાયણનું નામ. બહુ રાજી થઈ સ્ત્રીઓ. મારા પતિના મોઢે નારાયણનું નામ એ કે. બીજી વાર પૂછ્યું કે નહીં નહીં સ્વામીનાથ, પોપટ થોડો નારાયણ બોલતો હોય. અરે મેં કીધું ને કે પોપટ નારાયણ બોલતો હતો. એ કે
એમ કરતા કરતા કયાધુ વારંવાર બોલાવે, જમતા બોલાવે, બેસતા બોલાવે, સુવાના સમયે પણ કયાધુ કહે કે નહીં નહીં સ્વામીનાથ, મને માનવામાં નથી આવતું કે પોપટ નારાયણ થોડો બોલે ગયા. હિરણ્યકશ્યપુ કહે કે કયાધુ, મેં તને કેટલી વાર કીધું કે પોપટ નારાયણ 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 બોલતા હતા. એ કહે એવું 108 વખત બોલાયું નારાયણ નારાયણ. એ કહે પણ બન્યું એવું કે એ સમયે એ વખતે એનો ગર્ભ રહ્યો અને નારાયણ નારાયણના ગર્ભથી હવે જે જન્મ છે એ ભગવાનનો ભક્ત બનશે. કેમ તો કે સમય એવા સમયે ભગવાનનો જપ કર્યો ને એટલા માટે. થોડા સમય પછી પાછા એ હિરણ્યકશ્યપુ તપ કરવા માટે મંદરાચલ પર્વત ઉપર નીકળી ગયા. આ બાજુ ઇન્દ્ર આવ્યો, કયાધુને ઉપાડીને લઈ જવા જાય છે. નારદજી રોકે છે કે હે ઇન્દ્ર, તું આ શું કરે છે? એક અબડાને મારે છે. ઇન્દ્ર કહે, નારદજી તમને ખબર નથી, અને પેટમાં ગર્ભ છે અને એનાથી અસુર જન્મશે અને અસુર દેવતાઓને હેરાન કરશે. નારદજી કહે નહીં, આના ગર્ભમાંથી જે જન્મશે એ ભગવાનનો ભક્ત બનશે, ભગવાનનો પરમ ભક્ત થશે. એ કહે ભગવાનનો પરમ ભક્ત બની જશે. એ કહે ઇન્દ્રગણને છોડાવી કયાધુને નારદજી પોતાના આશ્રમમાં લઈ ગયા છે. આ બાજુ 100 વર્ષ સુધી હિરણ્યકશ્યપુએ મંદરાચલ પર્વત ઉપર તપ કર્યું છે. કેટલા વર્ષ સુધી? વિચાર કરજો, 100 વર્ષ સુધી તપ કર્યું છે. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી કહે, માંગો, તમે માંગો એ હું આપું. હિરણ્યકશ્યપુ કહે, મને અજર અમર, મારું મૃત્યુ ના થાય એવું મને વરદાન આપી દો. બ્રહ્માજી કહે, એ મારા હાથમાં નથી. મારો પણ જન્મ છે ને મારું પણ મૃત્યુ છે, એ મારા હાથમાં નથી. કે મારા હાથમાં હોય હું આપી શકું. એ કે તારે બીજું કઈ માંગવું હોય તો માંગ. અને પછી તો ખબર ને, લિસ્ટ બહુ લાંબુ છે. હિરણ્યકશ્યપુ કહે, રાત્રે ના મળું, દિવસે ના મળું, ઉપર ના મળું, નીચે ના મળું, અસ્ત્રથી ના મળું, શસ્ત્રથી ના મળું, મને મનુષ્ય ના મારી શકે, પ્રાણી ના મારી શકે, બારે ના મળું, અંદર ના મળું. બ્રહ્માજી કે કામ કર, મેં બનાવેલી સૃષ્ટિ છે, એ સૃષ્ટિમાંથી કોઈ વ્યક્તિ તને મારી શકશે નહીં. આખું લિસ્ટ લાંબુ કર, લાઈમાં હું સહી કરી દઉં. એ કે બ્રહ્માજી વરદાન આપી નીકળી ગયા. હિરણ્યકશ્યપુ પાછા એ રાજ્યમાં આવ્યા. કયાધુને નારદજી મૂક્યા ગયા અને એને ત્યાં જન્મ થયો. બેલીએ ભગવાન ભક્ત પ્રહલાદ કી. પરમ ભગવાનના ભક્ત એ પ્રહલાદનો જન્મ થયો છે. હિરણ્યકશ્યપે પાછો આખા રાજ્યમાં દુરાચાર કર્યો. નારાયણનું કોઈ નામ લેવું નહીં. કે પહેલાજી ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. બન્યું એવું કે પોતાના શુક્રાચાર્યના બે દીકરા સંડા અને મર્ક, એ મર્કને ત્યાં, સંડા મર્કને ત્યાં ભણવા માટે એ પ્રહલાદને મૂક્યા છે. પણ પહેલાદ તો શું ભણે? માના ગર્ભની અંદર જ ભણ્યા છે. ભગવાનનું નામ, નારાયણનું નામ એ માના ગર્ભની અંદર ભણ્યા છે. પહેલાદ શું ભણે? એ કે સંડા મર્ક ભણાવે ગમે તેવું, પણ એ પહેલાદ ભણે નહીં. સંડા મર્ક કહે કે આમાં ભણાયું એમાં સૌથી તને સાચું અને સારું શું લાગ્યું? ત્યારે પહેલાદ કહે, ભગવાનનું નામ, નારાયણનું નામ. હે ગુરુજી, નારાયણના નામ સિવાય બધું જ વ્યર્થ છે, નકામું છે. પહેલાદ પાટીમાં પણ નારાયણ નારાયણ લખે છે. બહુ સમય થઈ ગયો એટલે ભણાવીને પાછા મૂકે. એટલે હિરણ્યકશ્યપુ કહે, બધું ભણાયું? તો કે હા.
રાજનીતિના, દંડ નીતિના આ બધા જ પાઠને ભણાયા છે કે બધાએ પાઠ ભણાયા. ત્યારે હિરણ્યકશ્યપુ બાજુમાં બેસાડી પ્રહલાદને પૂછે, બેટા તને ગુરુજીએ જે ભણાવ્યું છે એમાંથી બધું તને સારામાં સારું શું લાગ્યું? તો કે પ્રભુ ભગવાનનું નામ, નારાયણનું નામ, નારાયણના નામ સિવાય બધું જ વ્યર્થ છે, મને કાંઈ લાગતું નથી. ત્યારે હિરણ્યકશ્યપુ કહે, અરે મારા દુશ્મનનું નામ લેશે? પધારો કપિલભાઈ શાસ્ત્રીજી, અત્રીભાઈ શાસ્ત્રીજી પધારો. પ્રહલાદને દૂર ઘા કર્યો છે. સંદામર્કને કહે કે તમે આ શું ભણાયું? સંદામર્ક કહે કે ના ના પ્રભુ, મેં આવું કઈ ભણાયું નથી. અરે પ્રહલાદ, મેં તને આવું ભણાયું? પ્રહલાદ કહે, મને તમે શું ભણાવવાના? હું તો માની માના ઉદરમાં હતો, ગર્ભમાં હતો, ત્યારે જ ભગવાનનું નામ, નારાયણનું નામ હું ભણીને આવ્યો છું. એ કે બધા શાંતિથી બેસજો, મજા આવશે, આનંદથી. વારંવાર નારાયણનું નામ રહે છે. સંદામર્કને કહે કે પાછા લઈ જાઓ, પાછા લઈ જાય, ભણાવે, પણ અને પહેલા તો કઈ ભણતા નથી, બસ ભગવાનનું નામ, નારાયણનું નામ રહે છે. એને મારવા માટે, પ્રહલાદને મારવા માટે અનેક ઉપાય કર્યા, પણ પ્રહલાદ મરતો નથી. કે હાથીઓના પગમાં નાખી દે, મૃત્યુ ના પામે. મોટા મોટા પર્વત ઉપરથી ગબડાવી દે તો એને કાંઈ થાય નહીં. અરે એક વખત તો પ્રહલાદને અંધારી ઓરડીમાં, કોરડીમાં પૂરવામાં આવ્યો, ના ખાવાનું આપે, ના પીવાનું આપે. ત્યારે લક્ષ્મીજી કહે કે હે પ્રભુ, તમારા ભક્તને કંઈક કરો. લક્ષ્મી જમાડવા માટે આયા રાત્રે, બોલો એવો સમય કહે. સૈનિકો દોડતા આવ્યા અને પ્રહલાદને કીધું કે પ્રહલાદને કોઈ જમાડી રહ્યું છે. અનેક ઉપાયો કર્યા છે, પણ પ્રહલાદ મરતો નથી. કે હિરણ્યકશિપુની બેનો હોલિકા, હોલિકાને એવું વરદાન કે હું ઉપર ચુંદડી ઓઢી અને બેસું, ગમે એટલી અગ્નિ લગાવવામાં આવે મને કાંઈ થાય નહીં. ભાઈ એક કામ કરે ને મારવો જ છે? તો કે હા, હું ચુંદડી ઓઢીને બેસીશ, હું એને ખોરામાં લઈને બેસીશ, ચારી કોરથી અગ્નિ પ્રગટાવજો અને એનો નાશ થઈ જશે. પણ રામ રાખે એને કોણ ચાખે? જેની રક્ષા સ્વયં ભગવાન કરતા હોય, ભગવાન, એને કોણ મારે? કે બન્યું એવું કે ભગવાને કૃપા કરી, ચારી કોર બાજુમાંથી છાણા, લાકડા, કાષ્ટ મૂક્યા. હોલિકા પોતાના ભાઈના દીકરા પ્રહલાદને ખોરામાં લઈને બેઠા. ચારી કોર અગ્નિ પ્રગટાવવામાં આવી, પણ ભગવાને કૃપા કરી કે જે ચુંદડી એના માથે હતી એ ચુંદડી ઉડી અને પ્રહલાદ માથે આવી ગઈ અને હોલિકાનો નષ્ટ થયો. હોલિકા નાશ પામી, બળીને ભસ્મ થઈ ગઈ. આ બધા જોઈ ગોવાળી જે કંઈ હતા બધા રાજી થવા લાગ્યા, એકબીજા ઉપર ધૂળો ઉડાડવા લાગ્યા. કે અનેક ઉપાય કર્યા, પણ પ્રહલાદ મરે નહીં. પાછા સંદામર્કને કહે, જાઓ અને લઈ જાઓ, બરાબર ભણાવો. સંદામર્ક પાછા એને લઈને આવે. રણનીતિના, રાજનીતિના, કૂટનીતિના પાઠ ભણાવે, પણ પ્રહલાદ કઈ ભણે નહીં. બન્યું એવું કે એક વખત સંદામર્ક ક્યાંય બહાર ગયા અને બધા વિદ્યાર્થીઓ હતા. એ વિદ્યાર્થીઓ પ્રહલાદને પૂછે કે હે પ્રહલાદ, તને આટલા આટલા ઉપાય કર્યા તો તું કેમ મરતો નથી? ત્યારે પ્રહલાદ કહે છે કે તમારે પણ એવું કરવું છે? તો કે હા, જેમ હું બોલું એમ બોલાવતા રહેશો? એ કે તો કે હા. તો અહીંયા બેઠા છે બધા, એ પણ ભગવાનના પ્રહલાદ ભેગો રહેવું છે કે હિરણ્યકશિપુ ભેગો રહેવું છે?
જો પહેલાં જ ભેગું રહેવું હોય તો જેમ બોલવામાં આવે એમ તાળી પાડી પાડીને બોલતા રહેશું તો આપણે પણ ક્યારે મરશું નહીં અને મરવાની બીક નહીં લાગે. એ કે પહેલાં જ કહે તમારે એવું કરવું છે તો કે હા, તો હું જેમ બોલું હું એમ બધાએ લારે લારે બોલતા રહેજો.